પુરુષના આગળ બહેરીને મહેનત કરવી જરૂરી છે અત્યારે. કેટલા ટાઈમથી આ બિઝનેસમાં છો? હું જ્યારથી લગ્ન કર્યા ત્યારથી અહીંયા જ છું, ત્યારથી કામ કરું જ છું હમણાં તો. તો તમારા હસબન્ડે શીખવાનું કામ બધું? આ શું આવી વખત ટિફિન લઈને આવે છે, ધીમે ધીમે બધું લપેટવાનું ચલાવવાનું બધું આખું બધું મને આવડી જાય છે ઘર. છોકરીઓને કે આવી રીતે લેડીઝને ઘરે બેસી રહેવું જોઈએ, કામ ના કરવું જોઈએ. હા, લેડીઝોને પુરુષ જોડે કંધો મલાઈને કામ કરવું જોઈએ તો ઘર ચાલે. મૂકવાડી ના ભાઈ બેસીને ઘર નહીં ચાલે. કેમ તો મૂકવાડી બહુ છે બેન. પુરુષના આગળ બહેરીને મહેનત કરવી જરૂરી છે અત્યારે. અચ્છા, મજા આવે છે ને કરવામાં? કામ બહુ મજા આવે, પછી મજા બી આવે ને પૈસા બી આવે. કમાઈશું તો પૈસા આવે. તમને હવે ઘરે રાખે તો તમને ના ગમે? ના ગમે, એક દિવસ નહીં ગમતું છે. આ પતી જાય ને 2-3 દિવસ આરામ કરીને પાછા નોકરી લાગે. જેને ખાલી ઘરે બેસી રહેવું હોય છે. અમુકના ઘરે ગમે છે, અમુકને તો નહીં મળશે. એને તમારે કેવું છે કંઈ કે ના કામ કરો કે કંઈક શીખો નવું? શીખો. હું તો એમ જ કહું, આજકાલની પરજા બહેનો જે વહુઓ છોકરીઓ ઘેર બેસે ને એ નોકરી કરો. નોકરી ભણેલા ના હોય તો કોઈ બીજું કામ કરો, કંઈ ને કંઈ ધંધો કરો, 25 રૂપિયા કમાઓ તો તમારા પાછળ તમારા છોકરા સુખી થશે. આપણા બાપ દાદા તો મૂકીને ગયા નથી, આપણે મૂકીશું તો આપણા બચ્ચા લહેર કરશે. બરાબર છે, સાચી છે. આજે આપણે તો જાત મહેનત કમાઈ આપણા છોકરા માટે મૂકીએ